નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 1માં રીડ નંબર 1 તેમાં પાર્ટ 2 જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં પાર્ટ 1માં આપણે અભ્યાસ કર્યો. જો અરુણિમા સિન્હા છે તેના જીવન ચરિત્ર વિશેનો આપણે અભ્યાસ કર્યો કે તે પોતે ટ્રેનમાં જતી હતી ત્યારે જે ઠગ લોકો છે તેનો ગોલ્ડ ચેઇન છે તે પોતે ઝૂંટવી લે છે અને તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દે છે. ત્યારબાદ સામે ટ્રેન આવતી હોય છે, તેનો ડાબો પગ છે તે કપાઈ જાય છે. ત્યારબાદ દિલ્હીની એમ્સમાં તેનો છે તે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ છે તે સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ તે પોતે એક બેડ રેસ્ટ કરે છે. 1 વર્ષ બાદ તેના જે જીજાજી અથવા તેના બનેવી હોય છે તે આવે છે અને તેને માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની હિમાયત આપે છે અથવા તો તેને છે તે પોતે વાત કરે છે. ત્યારબાદ તે પોતે કહે છે કે હું એક અપંગ છું, તો કોઈ પણ અપંગ મહિલાએ એટલે કે અપંગ યુવતીએ માઉન્ટ એવરેસ્ટ ચડ્યો નથી, તો જો હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ તો તે મારા નામે થશે. ત્યારબાદ તે પોતે છે તે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની તાલીમ લે છે. તો આપણે છે વિદ્યાર્થી મિત્રો તે સીન 1 અને સીન 2નો અભ્યાસ કર્યો. ત્યારબાદ આજે આપણે સીન 3નો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, On 28th February 2012, almost a year after I was pushed out of the train. એટલે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના 1 વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તર કાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 1 વર્ષ પહેલાં જેને ચાલતી ટ્રેને તેને જ્યારે બહાર ફેંકી દીધી હતી ઠગ લોકોએ, તેનું 1 વર્ષ થઈ ગયું. તો પોતે અરુણિમા સિન્હા છે તે વાત કરે છે કે ઓન 28th February 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ પુશ આઉટ ઓફ ધી ટ્રેન. એટલે કે મારા ટ્રેનમાં બહાર ફેંકાઈ ગયા અને 1 વર્ષ થઈ ગયું હતું. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2012ના રોજ I set out for a training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. એટલે કે ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ તે પોતે બચેન્દ્રી પાલ છે જે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ક્યાં? તો કે ઉત્તરકાશીમાં. અને તે આ જે મહિલા છે જેનું નામ છે બચેન્દ્રી પાલ, તે પોતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને જે કોઈ પણ પર્વતારોહક હોય તેને તાલીમ આપે છે. ત્યારબાદ આગળ છે, આઈ કોલ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. એટલે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. એટલે કે તેને આશ્ચર્ય થયું કે અમે આટલી જલ્દી પહોંચી ગયા હતા. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે સ્કાય રોકેટેડ એટલે કે અત્યંત વધી જવો, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. ત્યારબાદ છે, બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. એટલે કે બચેન્દ્રી પાલ મારામાં રોજ એટલે કે દરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી, અર્થાત મને છે તે પ્રેરણા પૂરી પાડતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. એટલે કે અરુણિમા, તું અન્યો કરતાં ઘણી ચડિયાતી છો. એટલે કે બીજાની તુલનામાં તું ખૂબ જ હોશિયાર છો, ચડિયાતી છો. ધીસ પીપલ સીમ ટુ બી અ સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એટલે કે આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. મને તારા માટે ગર્વ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બચેન્દ્રી પાલ છે તે પોતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, એટલા માટે તેની પાસે ઘણા બધા લોકો આવતા હોય છે. તો તેને દરેક લોકોના જે માનસિક હાલત હોય તે ખ્યાલ છે. તો એટલા માટે તે પોતે અરુણિમાને કહે છે કે તું હેન્ડીકેપ છો, અર્થાત તું અપંગ છો, છતાં પણ તારો આત્મવિશ્વાસ છે તે ખૂબ જ વધારે છે. ત્યારબાદ આગળ છે, બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way Everest.
એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પોતે બચેન્દ્રી પાલ છે તે અરુણિમાને કહે છે કે પર્વતારોહણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે. અહીંયા છે કે બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એટલે કે તું આ પર્વત ચડ એની પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે. જો તું લદ્દાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ પર હોઈશ. અર્થાત એવરેસ્ટ ચડતા તને કોઈ રોકી શકશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આપણને લદ્દાખમાં એક ચામસર કાંગડીનો પર્વત છે તે પર્વતની હાઇટ એટલે કે ઊંચાઈ છે 21,798 ફૂટ. એટલે કે બચેન્દ્રી પાલ છે તે પોતે કહે છે કે જો તું આ પર્વત ચડી જઈશ તો તને એવરેસ્ટ ચડતા કોઈ રોકી શકશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે આ જે ચામસર કાંગડી પર્વત છે તે આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફમાં. તો ફોટોગ્રાફમાં છે તે લદ્દાખનો ચામસર કાંગડી પર્વત છે. તેમાં ઘણા બધા પર્વતારોહક છે તે પોતે ચડી રહ્યા છે. ત્યારબાદ આગળ છે I successfully completed that expedition by the time we reached the base camp. એટલે કે મેં તે પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અમે situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. એટલે કે મેં તે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈ આવેલા બેઝ કેમ્પ પર પહોંચીએ ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. એટલે કે ટોટલ વિદ્યાર્થી મિત્રો 19 સભ્યો હતા. તેમાંથી જે સાથી પર્વતારોહક હોય તેમાંથી 16 સભ્યો છે તે પોતે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. અર્થાત તે લોકો છે તે હાર માની ગયા હતા. ત્યારબાદ આગળ છે કે બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની એટલે કે બચેન્દ્રી પાલ છે તે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું અને મને કહ્યું કે મેરી શેરની. She said and took me in her warm embrace. એટલે કે તેણે મને ઉમળકામે ભેટી પડી. અર્થાત તેણે છે તે બચેન્દ્રી પાલે જે આ અરુણિમા સિન્હા છે તેને હક કરી લીધી. ત્યારબાદ છે ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. એટલે કે સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે આખરે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. એટલે કે તેણીએ મને એ પણ ખાતરી કરી કે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બચેન્દ્રી પાલ છે તે ખૂબ જ સપોર્ટ કરે છે. કારણ કે જે પોતે અરુણિમા સિન્હા છે તે પોતે હેન્ડીકેપ એટલે કે અપંગ છે તેમ છતાં તેનો આત્મવિશ્વાસ અને તેની હિંમત જોઈ અને બચેન્દ્રી પાલ છે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. તેના કારણે તે પોતે સપોર્ટ કરે છે અને તેને સ્પોન્સર કરવા માટે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરે છે. ત્યારબાદ આગળ છે સીન 4 એટલે કે દ્રષ્ટાંત ચોથું. આ લાસ્ટ દ્રષ્ટાંત છે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં છે કે આઈ અરાઇવ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. એટલે કે હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. એટલે કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. એટલે કે મારો એક પગ કૃત્રિમ છે અર્થાત ખોટો છે એવી કેમ્પમાં કોઈને પણ ખબર હતી નહીં. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એટલે કે એક દિવસ પરત આવતા એક લપસણી સપાટી પર બે કે એક વખત હું લપસી પડી. તેનાથી મારો બરફ જે ખોટો પગ છે એટલે કે ડાબો પગ જે છે તે બરફથી પલળી ગયો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અરુણિમા પોતે છે તે પોતે એવરેસ્ટ ચડે છે ત્યારે તેની સાથે જે પર્વતારોહક હોય છે તેમને ખ્યાલ હોતો નથી કે અરુણિમા છે તેનો પગ છે તે આર્ટિફિશિયલ એટલે કે ખોટો છે. પરંતુ જ્યારે તે પરત પહોંચે છે ત્યારે અરુણિમા છે તે બરફના કારણે લપસી જાય છે અને તેના કારણે તેનો ડાબો પગ છે તે પલળી જાય છે.
નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે કે બીજે દિવસે મેં સવારે આ કૃત્રિમ પગને તડકામાં સૂકવવા મૂક્યો. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP scored. એટલે કે તે સમયે કેટલાક અહીંયા છે ફોરેનર એટલે કે વિદેશીઓ. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી ટીઆરપી એટલે કે લોકપ્રિયતા છે તે અતિશય વધી ગઈ. તો સ્વાભાવિક છે કે માણસ પાસે નેચરલી બે પગ હોય તેમ છતાં પોતે માઉન્ટ એવરેસ્ટ સર નથી કરી શકતા. તેના કારણે તેની વિરુદ્ધમાં અહીંયા જે પોતે અરુણિમા સિન્હા છે તેને એક પગ ખોટો છે, આર્ટિફિશિયલ છે, તેમ છતાં તે પોતે છે તે માઉન્ટ એવરેસ્ટ કરવા માટે આવી છે. આ સર્વ તેની હિંમત અને આત્મવિશ્વાસ જોઈ અને દરેક લોકોના દિલમાં છે તે પોતે લોકપ્રિયતા સ્થાપિત કરે છે. ત્યારબાદ આગળ છે ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર માથા head of the sea, the local name of the peak of Everest. Nima Kancha was my mountain guide. એટલે કે સાગર માથા દરિયાનો દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામના મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે નીમા કાંચા છે તે પોતે પર્વત ચડવા માટે તેને છે તે મદદરૂપ થાય છે, તેનો માર્ગદર્શક હોય છે. ત્યારબાદ છે હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. એટલે કે તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો મને ક્યારેય વઢતો પણ ખરો. અર્થાત તે પોતે છે અરુણિમા છે તે અપસેટ થાય તો તે પોતે છે તે અરુણિમાને ખીજાતો હતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એટલે કે એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એટલે કે તે અત્યંત જોખમી અને સાંકડી હતી. એટલે કે આજે લાસ્ટ જે કેડી હતી તે કેડી શરૂ થઈ ગઈ તે ખૂબ જ ડેન્જરસ એટલે કે ભયાનક હતી અને નેરો એટલે કે સાંકડી હતી. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એટલે કે એકવાર હું લપસી અને પડી પણ ખરા. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અમુક હાઇટ ઉપર જઈએ શિખર ઉપર ત્યારે છે તે ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને ઉપર જતાં નહીવત પણ થઈ જાય છે. એટલા માટે જે કોઈ પણ પર્વતારોહક હોય છે તે પોતાની સાથે ઓક્સિજનની બોટલ છે તે લઈ જતા હોય છે, જેથી બ્રીથ ઇન અને બ્રીથ આઉટમાં તે લોકોને છે તે પ્રોબ્લેમ ન થાય એટલા માટે. ત્યારબાદ આગળ છે કે આઈ વોઝ ટર્નિંગ વિથ માય પેઇનિંગ લેગ. એટલે કે પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. એટલે કે મારા શેરપાએ મને ચડવાનું માટેનું છોડી દેવામાં કહેવામાં આવ્યું. અર્થાત તેને કીધું કે હવે તું ચડવાનું બંધ કર, મારે પાછા વળવાનું નથી એવું મને ખબર હતી. અર્થાત અહીંયા છે તે અરુણિમાને પગનો દુખાવો થતો હોય છે એટલા માટે જે શેરપા હોય છે તે પોતે કહે છે કે તારે હવે ચડવું જોઈએ નહીં, પરંતુ અરુણિમા છે તે પોતે વિચારે છે કે હવે મારે પાછું પડવું જોઈએ નહીં. ત્યારબાદ આગળ છે આઈ પુશ ફોરવર્ડ though my Sherpa kept insisting me that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. એટલે કે મારા શેરપાએ પાછું વળી જવું જોઈએ તેવો સતત આગ્રહ રાખ્યો છતાં પણ હું આગળ જતી રહી. મારી પાસે શિખર પર પહોંચવા અને દેશનો ધ્વજ લહેરાવા પૂરતો ઓક્સિજન છે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનો જે સાથી હોય છે શેરપા તે પોતે કહે છે કે તને પગનું દુખાવો તું થાકી ગઈ છે તો તારે હવે ચડવું જોઈએ નહીં, તારે છે તે પાછું વળવું જોઈએ. પરંતુ અરુણિમા છે તે પોતાનો આત્મવિશ્વાસથી મક્કમ હોય છે. તે વિચારે છે કે હું અહીંયા સુધી આવી છું તો મારે છે તે માઉન્ટ એવરેસ્ટ સર કરવો જોઈએ અને મારા દેશનો જે ધ્વજ છે તે ત્યાં ફરકાવવો જોઈએ. ત્યારબાદ આગળ છે વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. એટલે કે ત્યારબાદ શું થશે તેનો મને કોઈ ફેર પડતો નથી, મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું. અહીંયા વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હા પોતે માઉન્ટ એવરેસ્ટ ચડતા હોય તેવા પિક્ચર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળ છે રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. એટલે કે અહીંયા છે તે
અરુણિમા સિન્હા કહે છે કે યાદ રાખો, જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયલોગ છે તમે પોતે ઘણા બધા મૂવીમાં જોયું હશે કે જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એટલે કે આપણે આપણું જે મન છે તે હંમેશા મક્કમ રાખવું જોઈએ, ક્યારેય પણ જીવનમાં હાર માનવી જોઈએ નહીં. ત્યારબાદ છે યસ, ઓકેશનલ ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. એટલે કે હા, પ્રસંગોપાત નિષ્ફળતાઓ જરૂર મળશે પણ તમારી કસોટી કરશે અને પ્રયત્ન કરતા રહો. ક્યારેય પણ આપણે જિંદગીમાં હાર માનવી જોઈએ નહીં. ત્યારબાદ છે સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. એટલે કે સફળતાઓના કોઈક દ્વાર જરૂર ખુલશે. Then I could see him following me even as I continue to drag myself to the top. એટલે કે પછી મેં જોયું કે મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. The drag continue till it finally happened. એટલે કે મેં ઉપર ચડવાનું ચાલુ રાખ્યું અને શરીરને પરાણે છે તે ઉપર ચડવા માટે મજબૂર કર્યું અને અંત સુધી મેં આવું ચાલુ જ રાખ્યું. અર્થાત વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે શેરપા પોતે અરુણિમાને કહે છે કે તારે આગળ જવું જોઈએ નહીં, તને પગનો દુખાવો થયો છે. તારે અરુણિમા છે તે પોતે આત્મવિશ્વાસથી આગળ વધે છે. તેનું પોતાનું શરીર અને પગનો દુખાવો ખૂબ જ અત્યંત વધી ગયો હશે, તેમ છતાં તે પોતે હાર માનતી નથી. થાકેલા શરીર અને જે પગ છે તે ની હિંમતથી આગળ વધે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે અરુણિમા સિન્હાનો ડાબો પગ છે તે આર્ટિફિશિયલ છે, તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળ છે ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. એટલે કે શિખર એ નાનકડા 20x20 આઈસ ટેબલ જેવું છે. આઈ શો સર્વલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લોટિંગ પ્રાઉડલી. એટલે કે મેં જોયું કે વિવિધ દેશના કેટલાક લોકો ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. અહીંયા છે ફ્લેગ એટલે કે ધ્વજ, પ્રાઉડલી એટલે કે ગર્વથી, સ્વમાનથી. ત્યારબાદ છે આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. એટલે કે મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી લીધી હતી કે હવે મને તેવું જણાવવાની જરૂર ન હતી. I had arrived એટલે કે હું ત્યાં આવી પહોંચી. At 10:55 AM on 21st May 2013 I was on the top of the world. એટલે કે 21 મે 2013 સવારે 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે અરુણિમા સિન્હા પોતે છે તે માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે તે માનવામાં આવે છે. તે પર્વત ઉપર તે 10:55 છે તે 21 જાન્યુઆરી 2013 રોજ પહોંચી જાય છે અને ત્યાં આપણા ભારત દેશનો જે ફ્લેગ એટલે કે જે ધ્વજ છે તે પોતે ફરકાવે છે. ત્યારબાદ આગળ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એટલે કે હું દુનિયાના સર્વોચ્ચ શિખર પર હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે અરુણિમા સિન્હા પોતે છે તે એવરેસ્ટ ઉપર ચડી જાય છે અને જે આપણો નેશનલ ફ્લેગ છે તે લહેરાવે છે. ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ છે આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એટલે કે તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એટલે કે મારું મન છે તે હંમેશા જે સ્થિતિ હોય છે તે બદલાય છે. એટલે કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. અર્થાત અલગ અલગ જે ભાવનાઓ છે તે અરુણિમાના મગજમાં ચાલતી હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એટલે કે દરેકને જીવવા માટેનું એક કારણ જોઈતું હોય છે. મે બી ધીસ વોઝ માઇન. એટલે કદાચ મારા માટે આ કારણ હતું. આ કારણ એટલે કયું? તો કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ ધ રેજિસ્ટર ટુ માય કન્ટ્રીઝ રેકોર્ડ. એટલે કે મેં મારા દેશનો વિક્રમ નોંધવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરી અને મારો ધ્વજ તે લહેરાવ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો
એક ગર્વની બાબત કહી શકાય કે ભારતની એક હેન્ડીકેપ મહિલા જે અરુણિમા સિન્હા છે તે પોતે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે ત્યાં ચડે છે અને પોતાનો જે આર્ટિફિશિયલ લેગ છે, થાકેલું શરીર છે છતાં પોતે છે ચડે છે અને રેકોર્ડ છે તે કાયમ કરે છે. ત્યારબાદ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે છે તે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફમાં કે અરુણિમા સિન્હા છે તે એવોર્ડ આપવામાં આવે છે અને તેને સન્માનિત કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ 1 છે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર તેમજ સરસ આત્મવિશ્વાસવાળો મોટિવેશનલ યુનિટ છે જેનાથી આપણે જીવનમાં એટલું શીખી શકીએ કે આપણે ક્યારેય પણ જીવનમાં હાર માનવી જોઈએ નહીં. અહીંયા અરુણિમા સિન્હાને એક ડાબો પગ આર્ટિફિશિયલ છે અર્થાત નથી જ તે કટ થઈ ગયો છે, કપાઈ ગયો છે, તેમ થતાં તેનો આત્મવિશ્વાસ થકી તે પોતે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે અને પોતાને ખિતાબ હાસિલ કરે છે. આપણી પાસે છે તે બરાબર રીતે સારા હાથ પગ અને બધું બરાબર છે, શારીરિક રીતે આપણે સ્વસ્થ છીએ, તો આપણે છે તે અરુણિમા સિન્હા પાસે શીખીએ કે જીવનમાં ક્યારેય હાર માનવી જોઈએ નહીં. હંમેશા આત્મવિશ્વાસથી અને નિડરતાપણે આપણે જીવનમાં જે કોઈ પણ મુસીબત આવતો હોય તેમનો સામનો કરવો જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને વિડીયો છે દરેક વિદ્યાર્થીઓ જોઈ લે જેથી સમગ્ર યુનિટ છે તે સમજાઈ જાય.